ફર્સ્ટ ઓફ ઓલ ગુડ ઇવનિંગ ટુ ઓલ ઓફ યુ. આજે આપણે નો મેન આર ફોરેન બાય જેમ્સ કિર્કપ આ પોએમ જોઈએ. It would be timely to discuss about the poet. James Kirkup was a British poet, translator and travel writer. James Kirkup British poet, translator and travel writer હતા. Having lived in many countries, he strongly believed in universal brotherhood, peace and human unity. ઘણા બધા દેશોમાં રહ્યા પછી તેઓ મજબૂત રીતે માનતા હતા કે સાર્વત્રિક ભાઈચારો, શાંતિ અને માનવીય એકતા એ મહત્ત્વના છે. ઇન ધીસ પોએમ હી રિમાઇન્ડ્સ અસ ધેટ ઓલ હ્યુમન બીંગ્સ આર ઇક્વલ ડિસ્પાઇટ ડિફરન્સીસ ઇન નેશનાલિટી, લેંગ્વેજ, રેસ ઓર રિલિજન. આ કાવ્યની અંદર તેઓ આપણને યાદ કરાવે છે કે બધી માનવજાત એક સમાન છે, પછી ભલે એમની રાષ્ટ્રીયતા, ભાષા, પ્રદેશ કે ધર્મ જુદા જુદા હોય. હવે આપણે કાવ્યના એક્સપ્લેનેશન કરીએ. Remember, no men are strange, no country is foreign. The poet tells us that nobody is a stranger and no nation is foreign because all people belong to one human family. એટલે કે કોઈ પણ માણસ આગંતુક નથી, અજાણ્યો નથી કે કોઈ પણ દેશ વિદેશ નથી, કારણ કે બધા જ લોકો એક હ્યુમન ફેમિલીને બિલોંગ કરે છે. Beneath all uniforms, a single body breathes. Different uniforms symbolize different countries or races, but beneath this, every human being has the same body and needs. એટલે કે જુદા જુદા યુનિફોર્મ છે એવું બતાવે છે કે જુદા જુદા દેશ અને પ્રદેશ, બટ beneath this every human beings has the same body and needs. પણ છેવટે તો બધા માણસો એક જ બોડીના બનેલા છે. They too aware of sun and air and water. People everywhere depend on the same natural resources. The sun, air and water are common to all. એટલે કે આપણે બધા પ્રકૃતિના જે સ્ત્રોતો છે એના ઉપર જ આધારિત છીએ. સન, એર અને વોટર આ બધા માટે સામાન્ય છે. Remember, they have eyes like ours. Everyone has the same human feelings and physical features. એટલે કે બધા માણસોની અંદર સેમ લાગણીઓ જ હોય છે. There is no reason for hatred or discrimination. Discrimination એટલે ભેદભાવ. તો hatred એટલે ઘૃણા. તો એના તરફ કોઈ ભેદભાવ રાખવાનો કોઈ મિનિંગ નથી. Remember, we who take arms against each other. In wars, human beings fight against their own brothers. War destroys humanity and peace. માણસો યુદ્ધમાં એકબીજા સામે લડે તો છેવટે તો માનવતા અને શાંતિ બંનેનો વિનાશ થાય છે. Our hells of fire and dust outrage the innocence of air. Wars and weapons create destruction and pollute nature. This harms innocent people and the environment. એટલે કે આ યુદ્ધો અને શસ્ત્રો છે એ પ્રકૃતિની અંદર પણ પ્રદૂષણ ઊભું કરે છે અને વિનાશ નોતરે છે, અને એ ઇનોસન્ટ લોકો અને પર્યાવરણને નુકસાન કરે છે. એને આ કાવ્યની થીમ્સ જોઈએ તો યુનિવર્સલ બ્રધરહુડ છે, ઇક્વાલિટી ઓફ હ્યુમન બીંગ્સ, પીસ એન્ડ હાર્મની, એન્ટી વોર મેસેજ, લવ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ, રિસ્પેક્ટ ફોર હ્યુમેનિટી. પોએટિક ડિવાઇસીસ તો રેપેટિશન, મેટાફોર, સિમ્બોલિઝમ, ઇમેજરી અને એલિટરેશન એના ઉદાહરણો પણ જોવા મળે છે. સેન્ટ્રલ આઈડિયા, ધ પોએમ કન્વેઝ ધ મેસેજ દેટ નો પર્સન ઇઝ અ સ્ટ્રેન્જર એન્ડ નો કન્ટ્રી ઇઝ ફોરેન. ઓલ હ્યુમન બીંગ્સ શેર ધ સેમ અર્થ, breathe the same air and experience the same joys and sorrows. Hatred, war, discrimination divide humanity while love and understanding unite us. એટલે છેવટે આપણે પ્રેમ અને સમજણ સાથે છે એ એકબીજા સાથે જોડાઈ શકીએ. Thus, No Men Are Foreign is a beautiful poem promoting world peace and universal brotherhood. James Kirkup teaches us that all human beings are members of one family. આ રીતે આપણે બધા એક જ કુટુંબના લોકો છીએ. થેન્ક યુ ઓલ. તો